જય શ્રી કૃષ્ણ. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. આજે 29મો અધ્યાય વાંચીએ છીએ. પુણ્યશીલ અને સુશીલ નામના ભગવાનના જે દ્વારપાલો છે તે પ્રારંભ કરે છે. કહે છે, હે પ્રભો, ગોલોકમાં પધારો. અહીં કેમ થોભી રહ્યા છો? તમે શ્રી પુરુષોત્તમની પાસે રહેવાનું તો ખાસ કરીને પ્રાપ્ત કર્યું છે. કદર્ય કહે છે કે મારે ભોગવવાના અનેક કર્મો હજી એમના એમ જ બાકી છે. છતાં કયા કારણે મારા એ કર્મોનો નાશ થયો કે હું ગોલોકમાં આવું? વરસાદની જેટલી ધારાઓ છે, પૃથ્વી ઉપર જેટલું ઘાસ અને રજકણ છે, આકાશમાં જેટલા તારા છે, મારા એટલા બધા પાપ કર્મ છે, છતાં મેં આ સુંદર અને દિવ્ય શરીર કેવી રીતે પ્રાપ્ત કર્યું? હે શ્રી હરિના પ્રિય દૂતો, એ અતિશય શ્રેષ્ઠ કારણ જે કંઈ હોય આપ મને કહો. શ્રી નારાયણ કહે છે, એની એ વાણી સાંભળીને શ્રી હરિના દૂતોએ કહ્યું છે કે અહો, આશ્ચર્ય છે કે હે દેવ, તમે નથી જાણતા? તમે તો મોટું સાધન કર્યું છે. સર્વ ઉત્તમોમાં પણ ઉત્તમ પુરુષોત્તમ માસને તમે કેમ નથી જાણતા? પુરુષોત્તમ નામનો માસ તો વિષ્ણુ ભગવાનને પ્રિય છે, મહાન પુણ્યકારક છે. એ માસમાં તમે દેવોથી પણ ન થઈ શકે એવું તપ કર્યું છે. હે મહારાજ, વાંદરાના શરીરે તમે જે કર્યું છે તે તમે જાણતા નથી. તમને મુખનો રોગ હતો, તેથી અજાણતા તમારાથી અનાહાર એટલે કે ઉપવાસનું વ્રત થઈ ગયું છે. વળી તમે વાંદરાની ચપળતા કરીને ડીંટા ઉપરથી ફળો ઉખેડીને જમીન ઉપર ફેંકાતા, એનાથી બીજા લોકો તૃપ્ત થયા હતા. તેમજ અંતરના દુઃખથી તમે ઘણીવાર પાણી પણ પીધું ન હતું. એમ અજાણતા પણ પુરુષોત્તમ માસમાં તમારાથી કઠોર તપ થઈ ગયું છે અને ફળો પાડવાથી પરોપકાર થઈ ગયો છે. ઉપરાંત વનમાં ફરતા તમે કઠોર ટાઢ, તડકો ને વાયરા સહન કર્યા છે અને 5 દિવસ સુધી શ્રેષ્ઠ મહાતીર્થમાં તમે અજાણતા પણ સ્નાન કર્યું છે. આ કારણથી પુરુષોત્તમ માસમાં સ્નાન કરવાનું પુણ્ય તમને પ્રાપ્ત થયું છે. એમ રોગી અવસ્થામાં પણ અજાણતા તમારાથી ઉત્તમ તપ થઈ ગયું છે. તે હમણાં આ રીતે સફળ થયું છે જેને તમે અનુભવી રહ્યા છો. આ રીતે અમુક બહાનાથી અથવા અજાણતા કે કપટથી પણ તમારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું છે અને તે આ પ્રમાણે જો સફળ થયું છે તો પુરુષોત્તમ માસમાં શ્રદ્ધાપૂર્વક અને એનું ઉત્તમ મહાત્મ્ય સમજીને વિધિ પ્રમાણે જે પુરુષોત્તમ માસનું વ્રત કરે એને અતિશય ઉત્તમ ફલની પ્રાપ્તિ થાય. એમાં શું આશ્ચર્ય છે? તમે જે સ્વાર્થ સાધ્યો છે એ કરવાને કોણ સમર્થ છે? પુરુષોત્તમ માસમાં એક ઉપવાસ કરવાથી પણ પાપના ઢગલાથી પ્રાણી છૂટી જતો હોય છે. આ પુરુષોત્તમ માસના વ્રત જેવું બીજું કોઈ પણ સાધન પુરુષોત્તમને પ્રીતિ આપનાર થતું નથી. જે લોકો આ પુરુષોત્તમનું વ્રત કરે છે તેઓને ધન્ય છે, તેઓ કૃતાર્થ થાય છે. આ પૃથ્વીના ખંડમાં આવેલા ભરતખંડના આંગણામાં મનુષ્યનો જન્મ મળવો અત્યંત દુર્લભ છે. એવા માનવ જન્મને મેળવીને જેઓ પુરુષોત્તમને સેવે છે તેઓ હંમેશા ભાગ્યશાળી અને પવિત્ર બને છે. તેઓનો જન્મ સફળ થાય છે. સર્વ મહિનાઓમાં ઉત્તમ આ પુરુષોત્તમ માસ. જેઓનો સ્નાન, દાન અને જપ કરવામાં જાય છે તેઓને ખરેખર ધન્ય છે. તેઓ જ મહાપુણ્યશાળી બને છે અને તેઓનો જન્મ સફળ થાય છે. કારણ કે પુરુષોત્તમ માસ આવતા જે દાન, પિતૃકાર્ય અને વિવિધ તપ કરાય છે એ કરોડ ગણા ફળદાયી બને છે. છતાં પુરુષોત્તમ માસને પામીને પણ જે મનુષ્ય સ્નાન, દાન વગેરેથી રહિત રહે છે એ નાસ્તિક છે, એને ધિક્કાર છે. શ્રી નારાયણ કહે છે, પુણ્યશીલ અને સુશીલ એ બંને જણાએ પોતાનું પુણ્ય કર્મ વર્ણવ્યું. એ સાંભળીને કદર્ય તો ચકિત થઈ ગયો. એને એટલો બધો હર્ષ થયો, એનું શરીર રોમાંચિત થઈ ગયું. પછી એણે ત્યાંના તીર્થદેવોને પ્રણામ કર્યા, કાલંજર પર્વતને પણ પ્રણામ કર્યા અને વનના અધિપતિ સર્વ વનસ્પતિઓ, વેલાઓ, વૃક્ષોને પણ નમસ્કાર કર્યા. પછી વિનય સાથે વિમાનની પરિક્રમા કરીને એના ઉપર ચડ્યો છે. એ વેળા એનો રંગ મેઘના જેવો શ્યામ જણાતો હતો. પીળા પિતાંબર છે અને સર્વ દેવતાઓના દેખતા ગંધર્વો વગેરેની સ્તુતિ કરતા હતા. કિન્નરો વારંવાર વાદિત્રો વગાડતા હતા. ઇન્દ્રાદિ દેવતાઓ પણ પુષ્પવૃષ્ટિ કરતા હતા, આદર સહિત એની પૂજા કરતા હતા. એ પછી એ ચિત્ર શર્મા અથવા તો કદર્ય યોગીઓને પણ દુર્લભ એવા ગોલોકની અંદર આનંદ સહિત જઈને પહોંચ્યો છે. ગોપ ગોપીઓ ગાયોને સેવવા યોગ્ય રાસ મંડળથી એ લોક સુશોભિત છે. એમ શ્રી પુરુષોત્તમ માસનું અજાણતા પણ સેવન કરવાથી એ ચિત્ર શર્મા જ્યાં ગયા પછી પ્રાણીઓને કોઈ જાતનો શોક થતો નથી, જે ઘડપણ અને મરણથી રહિત છે એવા લોકમાં ગયો છે, એવા ગોલોકમાં ગયો છે. રોગ વગેરેના બહાને અથવા ઢોંગથી પણ પુરુષોત્તમ માસને સેવીને એના પ્રભાવથી વાંદરાનું શરીર છોડીને ગોલોકમાં ગયેલો એ કદર્ય ત્યાં 2 ભુજાઓને ધારણ કરતા, હાથમાં મુરલી રાખતા શ્રી પુરુષોત્તમ ભગવાનના દર્શન કરીને અત્યંત આનંદ પામ્યો છે. દ્વિભુજમ મુરલી હસ્તમ દૃષ્ટવા શ્રી પુરુષોત્તમમ. પછી તો નારાયણ ભગવાન કહે છે કે એ આશ્ચર્ય જોઈને સર્વ દેવતાઓ અત્યંત વિસ્મય પામ્યા અને બધા જ પુરુષોત્તમ માસની પ્રશંસા કરતા કરતા પોતપોતાના સ્થાને ગયા છે. હવે વિષય બદલાવે છે.
શ્રી નારદજી કહે છે કે દિવસસ્ય આદિમે ભાગે ત્વયા કમુદીરિતમ તદ દિવા પરભાગીયમ કથમ કાર્યમ તપોધના. હે નારાયણ પ્રભુ, દિવસના પહેલા ભાગમાં કરવાનું જે દિવસનું કૃત્ય હોય છે એ તો આપણે કહ્યું હતું, કઈ રીતે સ્નાન, કઈ રીતે સંધ્યા, કઈ રીતે પૂજા વગેરે. હે તપોધન, હવે દિવસના પાછલા ભાગમાં જે વ્યક્તિએ કરવાનું કૃત્ય હોય એને આપ કહો. હે વક્તાઓમાં શ્રેષ્ઠ, ગૃહસ્થો પર ઉપકાર કરવા માટે થઈને એ આપ મને જણાવો, કારણ કે આપના જેવા પુરુષો સદા સર્વ ઉપર ઉપકાર કરવા માટે થઈને જ ફરતા હોય છે. શ્રી નારાયણ કહે છે, પ્રાતઃકાળમાં કરવાનું કર્મ પ્રથમ જે કહેવાયું છે એને વિધિપૂર્વક સમાપ્ત કર્યા પછી મધ્યાહ્ન કાળની સંધ્યા કરવી જોઈએ, પછી તલ વડે તર્પણ કરવું જોઈએ, પછી 5 મહાયજ્ઞ કરવા, અને એ વખતે દેવતાઓ, મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, સિદ્ધો, યક્ષો, સર્પો, દૈત્યોના સમુદાયો, પ્રેતો, પિશાચો અને સમસ્ત નાગો એમ જે કોઈ અહીં માત્ર અન્ન ઈચ્છતા હોય એ સર્વને મેં આપ્યું છે એમ બોલીને સર્વ પ્રાણીઓને ઉદ્દેશીને બલિદાન દેવું જોઈએ. એ પછી વિધિપૂર્વક આચમન કરીને શ્રદ્ધાથી પ્રસન્ન ચિત્ત અતિથિને લાવવા માટે થઈને પોતાના બારણા આગળ ગાય દોવાય એટલા સમય સુધી પણ જોયા કરવું. ભાગ્ય યોગે જો કોઈક અતિથિ મળી આવે તો પ્રથમ વચન વડે સત્કાર કરવો અને પછી દેવતાની જેમ એની પૂજા કરવી જોઈએ અને શક્તિ પ્રમાણે પરમ ભક્તિપૂર્વક એને અન્ન જલ વગેરે અર્પણ કરવાનું. ઉત્તમ બુદ્ધિવાળા મનુષ્યએ એ અતિથિને સંતોષ પમાડવો જોઈએ. એ પછી સર્વ પ્રકારના શાક, દાળ વગેરે સહિત તૈયાર કરેલા અન્નમાંથી અલગ અલગ કાઢી લઈને એ ભિક્ષા સંન્યાસીને અને બ્રહ્મચારીને વિધિપૂર્વક આપવી જોઈએ. કેમ કે સંન્યાસી અને બ્રહ્મચારી બંને આપણા ઘરમાં જે રાંધેલું અન્ન છે એના સ્વામીઓ છે. એને બંનેને અન્ન આપીને પછી જ ભોજન કરવું જોઈએ, એના સિવાય ભોજન ન કરવું જોઈએ. સંન્યાસીને જ્યારે આપણે ભિક્ષા આપીએ ત્યારે સંન્યાસીના હાથમાં પ્રથમ જલ આપવું, પછી ભિક્ષાન્ન આપવું અને ફરી પાછું જલ આપવું. એમ તેને જે ભિક્ષાન્ન આપ્યું હોય એ પર્વત જેવડું ગણાય છે અને જળ છે તે સમુદ્ર જેટલું દાન કરેલું ગણાય છે. જે મનુષ્ય સત્કાર કરીને સંન્યાસીને ભિક્ષા આપે છે એનું પુણ્ય ગાયનું દાન કર્યા જેટલું થાય છે એમ ભગવાન યમદેવ કહે છે. એ પછી પૂર્વ દિશા તરફ મુખ રાખી મૌન ધરી ઉત્તમ શુદ્ધ પાત્રમાં અન્નની નિંદા કર્યા વિના ભોજન કરવું જોઈએ. એ સમયે એક વસ્ત્ર પહેરીને બીજું વસ્ત્ર ઓઢીને પોતાના આસન ઉપર, પોતાના જ પાત્રમાં પોતે જાતે આસન ઉપર બેસીને મનને સ્વસ્થ રાખીને પ્રસન્ન બુદ્ધિથી જમવું જોઈએ. જે માણસ એકલો જ, જેમાં બીજું કોઈ ન જમતું હોય, પોતાના કાંસાના વાસણમાં જમે છે એનું આયુષ્ય, બુદ્ધિ, યશ અને બળ એ ચારેય વધે છે. એક એવતુ યો ભુંક્તે સ્વકીય કાંસ્ય ભાજને ચત્વારી તસ્ય વર્ધંતે આયુઃ પ્રજ્ઞા યશો બલમ. હવે ભોજન વિધિ બતાવી. હાથમાં જળ લઈને સત્યમ ત્વર્તેન પરિસિંચામી એ મંત્રનો ઉચ્ચારણ કરીને પાત્રની ચોતરફે જળને ફેરવવાનું. પછી ઘી, શાક વગેરે સાથે ભોજન કરવું. એમાં પહેલાં ભોજનની પહેલાં ઘી સહિત થોડુંક અન્ન લઈને ભૂપતયે નમઃ, ભુવનપતયે નમઃ, ભૂતાનામ પતયે નમઃ, ધર્માય નમઃ, ચિત્રગુપ્તાય નમઃ, ભૂતેભ્યો નમઃ એમ બોલતા જઈને એ સર્વને એક એક ગ્રાસનું બલિદાન આપવું જોઈએ. એ પછી આ મંત્રનો ઉચ્ચારણ કરવું જોઈએ. યથા કંચન સંસ્થાનામ ક્ષુતૃષોપહતાત્મનામ ભૂતાનામ તૃપ્તયે ક્ષય્યમ ઇદમસ્તુ યથા સુખમ. ભૂખ અને તરસથી પીડાતા જે કોઈ પ્રાણીઓ જ્યાં જ્યાં રહ્યા હોય તેઓ સર્વેની તૃપ્તિ માટે થઈને આ અન્ન અખૂટ અને સુખકારક બનો એમ બોલીને ફરીથી એક ગ્રાસ એ સર્વ પ્રાણીઓને ઉદ્દેશીને અર્પણ કરવો જોઈએ. પછી તો ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, મુદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા આવા 5 મંત્ર બોલીને પોતાની અંદર રહેલા પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન એ 5 વાયુઓને ઘીવાળા 5 કોડિયા છે તે પ્રથમ લેવાના છે. 5 વખત એ કોડિયા લેવાના છે અને લખ્યું છે જીભથી ગળી જવા, દાંતથી ચાવવા નહીં. પછી ભોજન કેવી રીતે કરવું એ પણ શીખવાડે છે. કહે છે એકાગ્ર ચિત્તે પ્રથમ મધુર પદાર્થો ખાવા, મીઠા, પછી ખાટા, ખારા એ પદાર્થોને વચ્ચે ખાવા અને કડવા અને તીખા પદાર્થોને છેલ્લે ખાવા જોઈએ. હર કોઈ માણસે પહેલાં પ્રવાહી, વચ્ચે કઠણ પદાર્થો અને પછી છેલ્લે પ્રવાહી પદાર્થો ખાવા જોઈએ. આમ કોઈ વ્યક્તિ વિધિપૂર્વક ભોજન કરે છે તો એના બળ અને આરોગ્ય એ ક્યારેય પણ નાશ પામતા નથી. સદાય એ વ્યક્તિ બળવાન અને નિરોગી રહે છે. હવે ખોરાકનું માપ બતાવે છે. અષ્ટૌ ગ્રાસા મુનિર્ભક્ષ્યાહ. કહે છે સંન્યાસીએ 8 કોડિયા ભોજન કરવું જોઈએ. વાનપ્રસ્થ હોય એણે 16 કોડિયા ભોજન કરવું જોઈએ. ગ્રહસ્થએ 32 કોડિયા ખાવા જોઈએ અને બ્રહ્મચારીએ માપ વિના ખાવું જોઈએ, એટલે કે જેટલું ભિક્ષામાં મળે એટલું યથાયોગ્ય. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યએ શાસ્ત્ર વિરુદ્ધ ભક્ષ્ય, ભોજ્ય વગેરે ખવાય નહીં. જેમ કે સૂકો અને વાસી આહાર છે એ ભોજન માટે થઈને અયોગ્ય કહેલો છે. ઘી અને દૂધના પદાર્થો સિવાય બીજા બધા પદાર્થો થોડા થોડા કંઈ બચે એમ ખાવા જોઈએ.
પોતે જમી લે પછી ભાણામાં બચેલા એ પદાર્થોને આંગળીઓના અગ્રભાગ ઉપર લઈ જઈ જળની અંજલિ ભરી એમાંથી અડધું જળ પોતે પી જઈ આંગળીઓના અગ્રભાગ ઉપર રહેલું એ બચેલું અન્ન છે તે જમીન ઉપર મૂકવું જોઈએ. એના ઉપર અંજલિનું પેલું અડધું જળ એ પણ ચડાવવું જોઈએ. એ વેળા વિદ્વાન માણસે નીચે આપેલો મંત્ર બોલતો જવો જોઈએ. રવરવે પૂય નિલયે પદ્માર બુધ નિવાસી નામ અર્થિનામ ઉદકમ દત્તમ અક્ષયમ ઉપતિષ્ઠતું. પરુથી ભરેલા રૌરવ નરકમાં પદ્મ તથા અબજ વર્ષોથી જેઓ વસી રહ્યા હોય એ સર્વત્ર ઈચ્છતા પ્રાણીઓને મેં આ આપેલું જળ અને અખૂટ થઈને પ્રાપ્ત થાજો. આ મંત્રથી ત્યાં મૂકેલા અન્ન ઉપર જલનું સિંચન કરીને પછી દાંત સાફ કરવા, આચમન કરવું, કંઈ ભીના હાથે પાત્રને ખસેડવું અને પછી ત્યાંથી ઉઠવું. બહાર ઊભા રહીને સાવધાનીપૂર્વક કાળજીથી મુખ અને હાથને માટી અને શુદ્ધ જળ વડે સાફ કરવા જોઈએ. જમી લીધા પછી શું કરવું? કહે છે 16 કોગળા કરીને શુદ્ધ થવું જોઈએ. સુખકારક આસન ઉપર નિરાંતે બેસવું જોઈએ અને આ મંત્ર બોલતા જઈને પેટ ઉપર હાથ ફેરવવો જોઈએ. અગસ્ત્યમ કુંભકર્ણમ ચ શનિમ ચ વડવાનલમ આહાર પરિપાકાર્થમ સ્મરેદ ભીમમ ચ પંચમમ આતાપી મારિતો યેન વાતાપી ચ નિપાતિતઃ સમુદ્રઃ શોષિતો યેન સમેગસ્ત્યઃ પ્રસીદતુ. ખાધેલો ખોરાક પચી જાય એટલા માટે થઈને અગસ્ત્ય, કુંભકર્ણ, શનિ અને 5મા વડવાનલનું દરેક વ્યક્તિએ સ્મરણ કરવું જોઈએ. અગસ્ત્ય, કુંભકર્ણ, શનિ, વડવાનલ અને ભીમ આ પાંચેયનું સ્મરણ કરવાનું. પછી કહે છે જેણે આતાપીને માર્યો, વાતાપીને પણ પાડ્યો અને સમુદ્રને પણ જેણે સૂકવી નાખ્યો એ અગસ્ત્ય ઋષિએ મારા ઉપર પ્રસન્ન થાવ. આ બધાનું સ્મરણ કરવાનું છે. એટલે ટોટલ 6 જણાનું સ્મરણ કરવાનું છે. અને પછી આનંદપૂર્વક શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરવું અને ફરીથી આચમન કર્યા પછી પાનબીડું ખાવું. એ ખાધા પછી નિરાંતે બેસીને સત્પુરુષોના માર્ગનો વિરોધ કર્યા વિનાના જે ઉત્તમ શાસ્ત્ર છે એને વિનોદપૂર્વક શ્રી કૃષ્ણ પરમાત્માને એ શાસ્ત્રોની સાથે પરબ્રહ્મ રૂપે વિચારવા. એ પછી સારી બુદ્ધિવાળા મનુષ્યએ હર કોઈ પ્રકારે થોડી પણ નવરાશ લઈને ઘડી બે ઘડી મનને સ્વસ્થ અને શાંત કરીને ઉત્તમ કોઈ સજ્જનના મુખેથી અધ્યાત્મ વિદ્યા એટલે કે વેદાંત શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ. કેમ કે સાંભળવાથી ધર્મ સમજી શકાય છે, સાંભળવાથી પાપ છૂટે છે, સાંભળવાથી મોહ દૂર થાય છે, સાંભળવાથી જ્ઞાનરૂપ અમૃત મળે છે અને સાંભળવાથી નીચ માણસ પણ શ્રેષ્ઠપણું પ્રાપ્ત કરે છે. પરંતુ શ્રવણ કર્યા વિના તો શ્રેષ્ઠ મનુષ્ય પણ નીચપણું પ્રાપ્ત કરે છે. શ્રુત્વા ધર્મમ વિજાનાતિ શ્રુત્વા પાપમ પરિત્યજેત શ્રુત્વા નિવર્તતે મોહઃ શ્રુત્વા જ્ઞાનામૃતમ લભેત. એ પછી તો બહાર જઈને સુખપૂર્વક આજીવિકા માટેનો વ્યવહાર કરવો અને એ વેળા પણ સર્વ પુરુષાર્થોમાં સિદ્ધિ આપનારા શ્રી કૃષ્ણ ભગવાનનું મનથી સ્મરણ કરતા રહેવું જોઈએ. પછી જ્યારે સાંજ પડે, સૂર્ય અસ્તાચળના શિખર પર જાય ત્યારે તીર્થસ્થાનમાં અથવા તો તીર્થની સગવડ ન હોય તો ઘરે પણ હાથ પગ ધોઈ દર્ભની વીંટી ધારણ કરીને પવિત્ર થઈને સાયંકાળની સંધ્યા કરવી. કોક વખતે એવું બને કે સાંજનો સમય વીતી ગયો હોય અથવા સંકટમાં આવી પડ્યો હોય કે મુસાફરીમાં રહ્યો હોય તો પણ ઉત્તમ બ્રાહ્મણે મધ્યરાત્રિ સુધીમાં પણ સાયં સંધ્યા અવશ્ય કરવી જોઈએ. પણ સંધ્યા કર્યા વિના ન જ રહેવું. જે શ્રદ્ધાળુ બ્રાહ્મણ 3 કાળ સંધ્યોપાસન કરે છે તેનું તેજ ઘીથી જેમ અગ્નિનું તેજ વધે છે તે પ્રમાણે વધે છે. તત્તેજો વર્ધતે અત્યંતમ ઘૃતેન એવ હુતાશનઃ. એવા બ્રાહ્મણનું તેજ ખૂબ વધે છે. છેલ્લે સાયં સંધ્યા વખતે જે સૂર્ય અર્ધો અસ્ત પામેલો હોય એ વખતે અર્ધા સૂર્ય સહિત થવી જોઈએ. સાયં સંધ્યાનો આ સમય છે. અડધા સૂર્યનારાયણ અસ્તાચલમાં પધાર્યા છે ત્યારે પ્રારંભ થાય અને સાયં સંધ્યામાં પ્રાણાયામ અને આચમન કરીને આપો હિષ્ઠામયો એ મંત્ર વડે પ્રોક્ષણ માર્જન કરવું જોઈએ. અગ્નિશ્ચમાં એ મંત્ર વડે મંત્રાચમન એટલે કે જલનું પ્રાશન કરવું જોઈએ. પ્રાતઃ સંધ્યામાં સૂર્યશ્ચમાં એ મંત્રથી મંત્રનું આચમન કરવું જોઈએ. સાયં સંધ્યા કરતી વખતે પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને બેસવું અને વાણીને નિયમમાં રાખીને મૌન ધરવું, મનને ખૂબ એકાગ્ર કરવું. દરેક સંધ્યા કર્યા પછી રુદ્રાક્ષની માળા હાથમાં લઈને ઓમકાર તથા ભૂર્ભુવઃ સ્વઃ એ 3 વ્યાહૃતિઓ સહિત ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ. સાયં સંધ્યા પછી તારાઓનો સારી રીતે ઉદય થાય ત્યાં સુધી ગાયત્રી જપ કર્યા કરવો. પછી વરુણ દેવના મંત્રથી સૂર્યોપસ્થાન કરી પ્રદક્ષિણા કરતાં કરતાં જુદી દિશાઓને અને એના દિક્પાલોને નમસ્કાર કરવા જોઈએ. આમ છેલ્લી સાયં સંધ્યા એ કર્યા પછી અગ્નિમાં હોમ કરવો. એ પછી પોતાના પોષ્ય વર્ગ, નોકર ચાકર વગેરે સાથે થોડો આહાર લેવો ને પછી વિશ્રામ કરવો. સાયંકાળ અને પ્રાતઃકાળ ભોજન જે વ્યક્તિ નથી કરતો એણે પણ વૈશ્વદેવ અને બલિદાનનું કર્મ તો અવશ્ય કરવું જ જોઈએ. એ જરૂરી છે, નહીં તો પાપનો ભાગી થાય. ગ્રહસ્થએ સાંજનું ભોજન કર્યા પછી હાથ પગ ધોઈને ઓશિકાવાળી કોમળ શૈયા ઉપર સૂવા માટે થઈને જવું જોઈએ.
પોતાના ઘરમાં પૂર્વ દિશા તરફ માથું રાખીને સુવાય, સસરાને ઘરે દક્ષિણ દિશા તરફ માથું રાખીને સુવાનું હોય, મુસાફરીમાં પશ્ચિમ દિશા તરફ માથું રાખીને સુવાનું અને ઉત્તર દિશા તરફ માથું રાખીને ક્યારેય પણ સુવાય નહીં. સૂતી વેળા પ્રથમ રાત્રિ સૂક્તનો પાઠ કરવો, સુખશાહી દેવોનું સ્મરણ કરવું જોઈએ અને પછી અવિનાશી વિષ્ણુ ભગવાનને નમસ્કાર કરીને શાંત ચિત્તે વ્યક્તિએ વિશ્રામ કરવો જોઈએ. અહીંયા લખ્યું છે કે અગસ્ત્ય, માધવ, મહાબળવાન મુચુકુંદ, કપિલ મુનિ અને આસ્તિક આ 5 સુખશાહી દેવ છે. એટલે રાત્રિ સૂક્તનો પાઠ, પછી આ 5 સુખશાહી દેવોનું સ્મરણ અને અવિનાશી વિષ્ણુ ભગવાનને નમસ્કાર કરીને શાંત ચિત્તે વિશ્રામ કરવો જોઈએ. તો આ 5 સુખશાહી દેવોનું સ્મરણ કરીને પછી ઓશિકા તરફ માંગલિક જલ ભરેલો કલશ રાખવાનો, ગરુડદેવના મંત્રથી એની રક્ષા કરવાની અને પછી સૂઈ જવું જોઈએ. ઋતુકાળમાં સંતાન માટે થઈને પોતાની સ્ત્રી પાસે જવું જોઈએ. રાત્રિનો પહેલો અને છેલ્લો પ્રહર તો વેદાભ્યાસમાં જ ગાળવો જોઈએ અને વચ્ચેના 2 પ્રહર છે તે નિદ્રામાં ગાળવા જોઈએ. એમ વર્તનારો માણસ બ્રહ્મ સ્વરૂપ થવાને યોગ્ય બને છે. ગૃહસ્થોએ આ કૃત્ય જે કંઈ બતાવ્યું છે તે સર્વ કૃત્ય દરરોજ કરવાનું હોય છે અને આ રીતે કૃત્ય કરનારમાં જ ઉત્તમ પ્રકારનું ગૃહસ્થાશ્રમનું લક્ષણ ગણાય છે. અહિંસા, સત્ય ભાષણ, સર્વ પ્રાણીઓ પર દયા, બાહ્યાભ્યંતર ઇન્દ્રિય નિગ્રહ અને શક્તિ પ્રમાણેનું દાન આ ગ્રહસ્થનો ધર્મ ગણાયો છે. ધર્મપૂર્વક પોતાની સ્ત્રીનું રક્ષણ કરવું, કંઈ પણ ન આપેલું હોય તે લેવું નહીં અને મદિરા માંસનો તો સર્વકાળે ત્યાગ કરવો, આ બધા ખાસ ધર્મ છે અને એની જ પછી અનેક શાખાઓ થયેલી છે. આ ધર્મ થકી જ સુખનો ઉદય થાય છે. મનુષ્ય દેહને શ્રેષ્ઠ માનનારા સર્વ મનુષ્યોએ પૂર્વોક્ત ધર્મ અવશ્ય આચરવો જોઈએ, કેમ કે ધર્મ એ કેવળ મનુષ્ય શરીરથી જ થઈ શકે છે. ભગવાન કહે છે કર્તવ્યો દેહ સંભવ, આ દેહ સંભવ છે એવો ધર્મ છે. શ્રી નારાયણ કહે છે, હે નારદ મુનિ, સમગ્ર વેદશાસ્ત્રમાં કહેલું આ જ ઉત્તમ ચરિત્રવાળું ગ્રહસ્થાશ્રમનું લક્ષણ છે. તે અહીં ટૂંકમાં લોકોના હિત માટે થઈને મેં તમને સારી રીતે એના લક્ષણો સાથે કહ્યું છે. આ પ્રમાણે શ્રી બૃહન્નારદીય પુરાણમાં પુરુષોત્તમ માસ મહાત્મ્યમાં શ્રી નારાયણ નારદ સંવાદ અંતર્ગત આહનિક કથન નામનો 29મો અધ્યાય પરિપૂર્ણ થાય છે. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.